જય હિન્દ જય ભારત સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરમાં જશ્ને ઉરસ મુબારક આજ ઘણા વર્ષો થયા। એદરુસ પીર બગદાદી સાહેબ રહેમતુલ્લાહ અલૈહ સાહેબનો ઉર્સ મુબારક આરબ જમાત મનાવે છે। તો આરબ જમાતના અહીંયા યુવા પણ છે જે ઉરસમાં તનતોડ મહેનત કરે છે। તેની સાથે આપણે વાતચીત કરશું। આપનું નામ? મારું નામ અસલમભાઈ છે અને આજથી ઘણા વર્ષ પહેલા દાદા અહીંયા પધારેલા હતા। સૈયદ મોહમ્મદ બિન સહેલ હુસૈન અલ એદરુસ તેમનું નામ છે અને આની અંદર અમારા અરબ સમાજમાં બધું સોંપેલું છે અને અરબ સમાજ અમારું કામ કરે છે। ઇન્સાનિયત ચેરિટેબલ ટ્રસ્ટ, બીજા ટ્રસ્ટીઓ, બીજા જમાતીઓ, બીજા યુવાનો બધા ભેગા થઈને આ ઉરસનું કામ કરે છે અને કેટલા વર્ષથી આ હાલે છે। આ અમારો પ્રોગ્રામ 3 દિવસનો હોય છે પણ સતત અમે 1.5 મહિનાથી આમાં મહેનત કરી છે અને આ દરગાહને ફર્સ્ટ ક્લાસ કરીએ। અમરજુન કબ્રસ્તાન જે વિક્ટોરિયા પુલ પાસે આવેલું છે તેની અંદર બાવાનો મજાર છે અને મજારની અંદર રાતના તબરુકાત હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બાલ મુબારક ને બધી જાહેરાત કરવામાં આવી હતી, જેની અંદર અમારા સાજીદભાઈ, મોહસિનભાઈ, સોહેલભાઈ, જાબીરભાઈ ઘણા મહેનત કરીને આ વસ્તુ કરે છે। ને બીજા નંબરમાં કે આ સમાજની અંદર અરબ સમાજમાં પહેલેથી બહારથી આવનારા માણસો, જે બહારથી વધારે માણસો આવે છે, જે અરબ જમાત પહેલે જામનગર કરતી હતી તો અત્યારે બહારના માણસો ઘણા અહીંયા જામનગરની અંદર આવે છે ને દાદાની જાહેરાત કરે છે। આ અમારી મહેનત એ છે ને સત્ય વિજય જે અમારી દૂધ અમારા પાસે જે અભિપ્રાય લેવા આવ્યા એના બદલ અમે આભાર માનીએ છીએ કે અમારું નેટવર્ક બહાર પડે અને જેમ બને આગળ બીજાઓને આ વસ્તુની ખબર પડે કે દાદાને એદરુસનો ઉરસ અમે 6 સફરે ઇસ્લામની મુસલમાનની તારીખ 6 સફરે અમે ઉજવીએ છીએ ને જામનગરની અંદર આ બહુ સરસમાં સરસ એક જગ્યા છે જે અમરજુન કબ્રસ્તાન છે ને વિક્ટોરિયા પુલને લાગુ પડે છે। આ બાજુ નૂરી ચોકડી કોમ લાગુ પડે છે। દરગાહ બહુ ફર્સ્ટ ક્લાસ છે। અત્યારે દાદા એદરુસનો ઉરસ ચાલુ છે ને બહારથી આવનારા મહેમાનો છે, બૈરાઓનું ન્યાજ ચાલુ છે ને સતત આમ સમજો કે અમારા કેટલા વર્ષથી આ લોકો અમારી કમિટીઓ એ બધી અમે આના અંદર સંપર્ક કરીએ છીએ। આપણો સત્ય સૌરાજ ન્યૂઝની ટીમે બ્યુરો ચીફ મુસ્તકભાઈ ખુરેશીએ આજે સતત તમારા તંદીથી આ આયોજન જોયું છે। આયોજન તમારું અરબ સમાજનું 1 નંબર છે। બીજી જમાતોને પણ શીખવું પડે। ન્યાજનું આયોજન કાલનું મેં જોયું, ચિકનદાના, ખીમાની બ્રેડ, છાસ આયોજન બહુ જ સુભાનલ્લાહ છે ને ટૂંક જ સમયમાં તમે આ દરગાહ પાસે કાંઈ નહોતું આટલો બધો વિકાસ કર્યો। એની પાછળ તમારી યુવા ટીમ અને વડીલોએ તનતોડ મહેનત કરી હશે। જી જી જય સાહેબ, અમારી સમાજની અંદર જે આગેવાનો છે ને જે કમિટીઓ છે એ આની અંદર પૂરેપૂરી મહેનત કરી ને આ દરગાહને આટલી ઉભાઈ રહી છે ને સમાજનો પૂરેપૂરો અમારા એદરુસ પીરની જે કમિટી છે, એદરુસ પીર કમિટી, અરબ જમાત છે, મિલાદ કમિટી છે, બીજા યંગ ગ્રુપ છે, દુઆ ફાઉન્ડેશન છે, તો આ બધા મળીને ભેગા મળીને અમે આ ઉજવણી કરીએ છીએ। તો તમે જોઈ શકો છો જામનગરમાં જશ્ને ઉર્સ મુબારક એદરુસ પીર દાદાનો બગદાદી એદરુસ પીર દાદાનો ઉરસ શાનો શોકતથી મનાવવામાં આવે છે અને 3 દિનો ઉરસ હોય છે અને નિયાજ નજરાના સુભાનલ્લાહ લોકોનું આયોજનની જેટલી પણ આપણે મતવા મસ્જિદના અહીંયા પેશ ઇમામ પણ છે, આપણે તેની સાથે પણ ચર્ચા અને વાતચીત કરશી ઉરસના બારામાં। आरब हाजी अब्दुल कादर आरब इमाम मक्का मस्जिद चांदी बाजार जुमा मस्जिद ट्रस्ट बोर्ड संचालित हमारा पीर एदरुस पीर हमारी जामनगर आरब समाज तरफ से उर्स उजवाई है। તેમજ વિવિધ કમિટીઓ જે રીતના અરબ ફાઉન્ડેશન, અલીફ મોબાઈલ તેમજ બધી કમિટીઓ, મયત કમિટી, તાજિયા કમિટીઓ બધા સંયુક્ત મળીને અમારા પીરનો ઉર્સ કરે છે। તેમજ આખા ગુજરાતમાંથી અમારા અરબ સમાજ અહીંયા આવે છે। અમારા પીર ગુજરાતમાં આવેલ તેને 456 વર્ષ થયા। એદરુસ પીર સિલસિલાને ગુજરાતમાં, ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, ભરૂચ, દયાદરા, સુરત, રાજકોટ તેમજ દરેક જગ્યાએ અમારા પીરની ઓલાદો છે। જામનગરમાં એ પ્રમાણે પીરની ઓલાદો છે, સૈયદ અબ્બાસ બાપુ એદરુસ તેમજ બીજા બી અમારા એદરુસી ખાનદાનમાં અહીંયા છે। મલેકના ડેલામાં તેમજ ઝાડિયા પાસે અમારે એક એદરુસી તકીઓ કહેવાય છે, અહીંયા બી છે। આ ઉરસ અમારી સમાજ અમારી નાત પૈસા ઉઘરાવી ન્યાજના અને અમારા આખી નાત થાય છે। તેમજ વિવિધ ઇસ્ટરના અમારા અરબ સમાજના બી આવે છે। આપણે અહીંયા મોહસિનભાઈ પણ છે, તેની સાથે આપણે વાતચીત કરશું। अस्सलाम वालेकुम, मैं मोहसिनभाई अरब यंग फाउंडेशन प्रमुखનો છોકરો અને અરબ યંગ ફાઉન્ડેશનનો મેમ્બર। બાવા એદરુસના ફજલો કરમથી સત્ય સૌરાજના ન્યૂઝ માધ્યમ તરીકે અમે જામનગરની અંદર એક એવો મેસેજ દેવા માંગીએ છીએ કે અમે જે શાંતિપૂર્વક ન્યાજ કરીએ છીએ, ઇન્શાલ્લાહ હરેક ઉરસની અંદર ને હરેક સમાજની અંદર આવું એક વસ્તુ હોવી પડે
કે બધી લેડીઝ જેન્ટ્સ એક મળે હરીને ખાય પીએ ને અલ્લાહ અલ્લાહ કરે. ઇન્શાલ્લાહ તમે જોઈ શકો છો કે આપણા આગળ એટલી મુસીબતો આવી છે, પણ મુસ્તાકભાઈ કુરેશીના માધ્યમ તરીકે અમે ઇન્શાલ્લાહ આગળ વધ્યા છીએ ને જ્યાં ક્યાંય પણ અમારી જરૂર પડે છે મુસ્તાકભાઈને અમે હાકલ કરી છીએ ને મુસ્તાકભાઈ અમારા આગળ આવી જાય છે. અમારા માટે બહુ મોટો અભિમાન છે કે અમે અમારા ભાઈને બોલાવીએ છીએ ને અમારા ભાઈ આવી જાય છે. ઇન્શાલ્લાહ એવી દુઆ કરશું કે મુસ્તાકભાઈ આગળ જાય ને સત્ય સૌરાજ ન્યૂઝથી અમે એક માધ્યમમાં મેસેજ દેવા માંગીએ છીએ કે એક બનો નેક બનો. આપણે તમે જોઈ શકો છો અહીંયા યુવા અને વડીલો આ લોકોનું કામ એટલું સરસ છે કે બીજી જમાતુએ પણ આ લોકોનું કામ આ લોકો જેમ કરે છે આયોજન એનાથી શીખવું પડે. અમુક ઠેકાણે નિયાત તો થાય છે જામનગરમાં, પણ પીરસવા વાળા પણ નથી હોતા અને હાથેથી લેવું પડે છે. એટલે આ લોકોનું સુભાન અલ્લાહ એમ કહી શકીએ બહુ જ સરસ ને ઉમદા એક કામ જે યુવા વડીલો બધા ભેગા થઈ અને તનતોડ મહેનત કરે છે અને તન દીનો ઉરસ હોય છે અને હર રોજ અલગ અલગ નિયાજી હોય છે. તમે જોઈ શકો છો જામનગર થી આપણે અત્યારે એદરુસ પીરની દરગાહ પાસે ઉભા છીએ. જામથી ગુજરાતમાં ક્યાં ક્યાંથી મહેમાન આવ્યા છે તેની સાથે પણ આપણે વાતચીત કરશી. આપનું નામ? ખતીજાબેન દિલાવર. તમે અહીંયા કેટલા દિવસથી આવ્યા? અમે કાલના આવ્યા છીએ. 2 દી થયા. તમને કેવી મજા આવી અહીંયા? અરે બહુ જ મજા આવી. અમારા દાદા બોલાવે છે એટલે અમારે આવું જ પડે છે. અમે દુઆ કરી છે કે અમને દર વર્ષે હુકમ કરજો. આ ઉરસમાં આ જે આયોજન કરે છે જામનગરના અરબ સમાજ, એ લોકોનું આયોજન કેવું છે? બહુ સરસ છે હો, બહુ સગવડ છે, બધી વાતે સારું છે. હા, પહેલા દિવસે તમે આવ્યા તો ન્યાજમાં શું હતું રાતે? રાતે ખીચડી ને આપણે વટાણા બટેટાનું શાક હતું, રોટલી હતી, વેફર હતી, ફરફર હતી, રોટલી હતી. આપણે અહીંયા ગોંડલ થી મહેમાન પણ આવ્યા છે તેની સાથે વાતચીત કરશી. પછી ખાવાનું શું શું હતું? બધું અત્યારે હાંજે દાબેલી હતી, પછી ચિકન દાના હતું, પછી ચા હતું, પછી ઘાવો હતો. અમારે ઘાવો તો પેલા જ હોય અમારે આરબ નો, પેલા જ ઘાવો હોય. ઘાવા વિના તો હાલે જ નહીં અમારે કોઈ આરબ ને. અહેમદ મેસન યમની, અહેમદ બિન મેસન યમની. કયા કયા ગામમાંથી અહીંયા ઉરુસમાં આવે છે? ઓલ ગુજરાતમાંથી અરબ સમાજના કેટલા એવા ખોયડા છે કે જે અત્યારે એદરુસ પીરના ઉરસમાં હાજરી આપી રહ્યા છે અને દાદાનો ફેઝ હાસિલ કરી રહ્યા છે. આ સિવાય તમે પૂછો એનો જવાબ. તમારા આ જે તમે આયોજન કરો છો બહુ જ સરસ ને ઉમદા આયોજન હોય છે. એમાં યુવા અને વડીલો કેવી મહેનત કરે છે? ટોટલી સમાજ, અમારી કબ્રસ્તાન કમિટી, અમારું અરબ યંગ ફાઉન્ડેશન, અમારી અરબ જમાતની કારોબારી કમિટી તથા અન્ય કમિટી, અમારી એવી 6 કે 7 અરબ સમાજની કમિટી છે જે ટોટલી કમિટી અત્યારે એક અગ્રિત થઈ અને આ કાર્યને પૂર્ણ કરે છે. એદરુસ પીર દાદાનો ઉરસ કેટલા દિવસનો હોય? ઓમ તો એક જ દિવસનો હોય છે સંદલનો, પણ અમે નિયાજ બીજા દિવસે રાખી છીએ એટલે ટોટલ 2 દિવસનો હોય છે. અને સફર તારીખ 6 અને 7 માં ઉરસ હોય છે, ઇસ્લામી સફર તારીખ 6 અને 7. આપણી સાથે અહીંયા બીજા પણ છે યુવા, આપણા મુસ્લિમ અગ્રણી, તેની સાથે વાતચીત કરીએ. અસ્સલામ વાલેકુમ. મારું નામ છનીન આસિફ અનવરભાઈ છે. હું પોતે એદરુસ પીર દરગાહના ટ્રસ્ટી તરીકે છું. અમારા મુસ્તાકભાઈ કુરેશી આજરોજ અમારો ઇન્ટરવ્યુ લેવા આવેલ છે. તેમનો અમે અરબ સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ. અને આવા યુવા વર્ગની આપણે મુસ્લિમ સમાજને બહુ ખાસી જરૂરિયાત છે. એવા મુસ્લિમ સમાજના પત્રકાર આખી દુનિયામાં આપણું એક મેસેજ પહોંચાડે છે. તેના માટે અમે અરબ સમાજના બધા આગેવાનો, અમારા અરબ યંગ ફાઉન્ડેશન, અમારા બીજા એક અલીફ ગ્રુપ વાળા જે અમારે, તથા અમારે મયત કમિટી છે, અમારી તમામ અરબ સમાજની કારોબારી તથા અરબ સમાજના તમામ આગેવાનો, તેમનો ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ. જામનગર મુસ્લિમ સમાજનું કાંઈ સોશિયલ મીડિયામાં આવતું જ નતું, પત્રકાર તો ઘણા હતા. હા, ના, મુસ્લિમ સમાજની અંદર આજ રોજ જે મુસ્તાકભાઈ કુરેશી છેલ્લા 2 વર્ષથી જે મુસ્લિમ સમાજ માટે જે આગેવાની જે હાથ ઉપાડી છે, તેમના જેવી ઉમદા અને પ્રગતિશીલ આજ સુધી કોઈ પ્રગતિ કરેલ નથી. છતાં અને આપણે મુસ્તાકભાઈ કુરેશી જે કામગીરી કરે છે એ એક સારી અને મુસ્લિમ સમાજમાં એક સારો એક મેસેજ જાય છે અને એક યુવાઓને બહુ પ્રોત્સાહિત કરે છે કે ભાઈ બધા પત્રકાર બને અને બધા આવી રીતે સાથે મળી અને એક મહેનત કરે તો આપણી મુસ્લિમ સમાજ ક્યાંની ક્યાં હોય. આજ મુસ્લિમ સમાજ માટે થઈ અને મુસ્તાકભાઈ કુરેશી
પૂરી દુનિયાની અંદર યુટ્યુબના માધ્યમથી આખો એક મેસેજ દ્વારા પહોંચાડે છે કે ભાઈ આવી રીતે આપણે પ્રગતિ કેવી રીતે કરવી, અને બધી જગ્યાએ બધા માણસોના નાનામાં નાના પ્રશ્ન એ ઉઠાવે છે. પછી તે મકાનના હોય, પછી તે ઉર્સ બાબતના હોય, પછી તે કોઈ પણ આગેવાનીની મહેમાનની હોય, કોર્પોરેટરના કોઈ પણ પ્રશ્ન હોય, તે પણ આપણે મુસ્તકભાઈ કુરેશી ખૂબ સારી અને મહેનતથી ઉઠારે છે. બરાબર, તેમનું અમે આરબ સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ. જામનગર થી તમે જોઈ શકો છો અત્યારે ઇદરુસ પીરની દરગાહ મેદાનમાંથી અત્યારે યુવા પટેલ અને વડીલોની ટીમ દ્વારા જે આ ઉરસ કરવામાં આવે છે એ ઉમદા, અને જેટલી એની તારીફ કરી એટલી કમ છે. જામનગર થી સત્ય સૌરાજ ન્યૂઝ, બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જય હિન્દ, જય ભારત.